જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સ્વાધ્યાય 1.2 અને ઉપગણની વ્યાખ્યા જોઈ. તો ઉપગણ આધારિત કેટલાક ઉદાહરણ જોઈએ. તો કોઈ એક ગણના બધા જ સભ્યો બીજા ગણમાં હોય તો એ ગણને બીજા ગણનો ઉપગણ કહેવાય. તેથી આપણે અહીંયા જુઓ તો ગણ એમાં 1, 2, 3 સભ્યો છે, એ બીમાં પણ છે, એટલે એ ને બી નો શું કહેવાય? ઉપગણ કહેવાય. એનું કારણ તો ગણ એના બધા સભ્યો બી માં છે. હવે ઉપગણને આપણે અન્ય રીતે પણ દર્શાવે. દાખલા તરીકે 1 છે તો 1, 2 ને 3 એના સભ્યો કહેવાય, પણ 1 ને તમે અલગથી છગડીયા કૌંસમાં દર્શાવો તો 1 એ ગણ એનો ઉપગણ કહેવાય. અને માત્ર 1 લખો કૌંસ વગર તો એ ગણ એનો શું કહેવાય? મેમ્બર કહેવાય, સભ્ય કહેવાય. એ જ રીતે 1 એ બી માં પણ છે તો એક છગડીયા કૌંસમાં 1 એ ગણ બી નો ઉપગણ થાય, પણ માત્ર 1 લખો તો એ સભ્ય થાય. અહીંયા તમે જુઓ તો 5 એ ગણ બી માં છે તો છગડીયા કૌંસમાં 5 એ ગણ બી નો ઉપગણ થાય, પણ 5 એ ગણ એમાં નથી એટલે છગડીયા કૌંસમાં 5 એ ગણ એનો ઉપગણ નથી. એવી રીતે તમે ભેગા 1, 2 લખો અને છગડીયો કૌંસ લખો તો પણ એનો ઉપગણ થાય. એટલે છગડીયો કૌંસ લગાડો તો એક ગણ બની જાય અને કૌંસ વગર લખો તો એક સભ્ય બની જાય. તો ઉપગણ હંમેશા ગણ એ બીજા ગણનો ઉપગણ થાય, સભ્ય છે એ ઉપગણ કહી શકાય નહીં. હવે એના ઉપગણો લખવાની વાત કરીએ. દાખલા તરીકે a બરાબર x કોઈક સભ્ય છે તો એના ઉપગણો લખવા હોય તો આપણે કાલે નોંધ કરી કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. એટલે x પોતે પોતાનો ઉપગણ છે, x ને બદલે તમે અહીંયા a લખી શકો, અને ખાલી ગણ દરેક ગણનો ઉપગણ, એટલે એના 2 ઉપગણ થયા. ધારો કે a બરાબર 2 ને 3 લઈએ તો 2 સભ્યો છે તો પહેલા એક એક સભ્ય લખવાના. તો 2 એનો ઉપગણ થયો, 3 પણ થયો, 2 અને 3 ભેગા, અહીંયા 2, 3 ને બદલે તમે ડાયરેક્ટ a લખો અને ખાલી ગણ, એટલે કેટલા ઉપગણ થયા? એના 4. દાખલા તરીકે b બરાબર 1, 2 ને 3 ત્રણ સભ્યો છે તો પહેલા સિંગલ સભ્ય લખવાના 1, 2 ને 3, ત્યારબાદ બબે ની જોડી લેવાની 1, 2, 2, 3 અને 1, 3. ક્રમ ગમે એ લખી શકાય. અને પછી 3 3 સભ્ય લેવાના અને ખાલી ગણ. જો 4 હોય તો આવી રીતે તમારે 1 1 ની જોડી, બબે ની જોડી, 3 ની જોડી અને 4 બધા એ ખાલી ગણ. તો આ રીતે તમે ઉપગણો લખી શકો. વ્યાપક રીતે તમે જો ગણ a માં n સભ્ય હોય તો એના ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત થાય. દાખલા તરીકે આ ત્રીજા પ્રશ્નમાં 2 સભ્યો છે તો એના ઉપગણો 2 ની 2 ઘાત એટલે 4 થાય. તો તમે જો ત્રીજા પ્રશ્નમાં 1, 2, 3 ને 4 ઉપગણો છે. ત્યાર પછી તમે પ્રશ્ન 4 માં જુઓ તો ગણ બી માં 1, 2 ને 3 સભ્યો છે એટલે n બરાબર કેટલા થયા? 3. તો 2 ની 3 ઘાત એટલે કેટલા? 8 થાય. તો તમે b ના ઉપગણ ગણો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આ રીતે ઉપગણો ડાયરેક્ટ આ 2 ની n ઘાત સૂત્રથી મળી જાય. પહેલા પ્રશ્નમાં જો એક જ સભ્ય છે તો 2 ની 1 ઘાત એટલે 2 થાય. તો પહેલા પ્રશ્નમાં તમે 1 ને 2 ઉપગણ જોઈ લીધા. તો આ રીતે ઉપગણોની સંખ્યાનું આ સૂત્ર થયું. આ રીતે ઉપગણ લખી શકાય અને ઉપગણને આ રીતે અલગ અલગ દર્શાવી શકાય. હવે આપણે જોઈએ ઘાત ગણ, જેને અંગ્રેજીમાં કહેવાય છે પાવર સેટ. તો ગણ a ના બધા જ ઉપગણોના ગણને ગણ a નો ઘાતગણ કહે છે. સંકેતમાં p ઓફ a વડે દર્શાવાય. વાંચતી વખતે પાવર સેટ ઓફ a અર્થાત a નો ઘાતગણ એમ કહેવાય. આમ સામાન્ય રીતે કહીએ તો કોઈ એક ગણના બધા જ ઉપગણો લખ્યા બાદ તેને પણ ગણમાં લખીએ તો જે ગણ બને એને તે ગણનો શું કહેવાય? ઘાતગણ કહેવાય. ફરી એકવાર, ગણ a ના બધા જ ઉપગણોના ગણને ગણ એનો ઘાતગણ કહેવાય. અંગ્રેજીમાં તેને p ઓફ a વડે દર્શાવાય, એટલે કે પાવર સેટ ઓફ a. દાખલા તરીકે ગણ a માં 3 અને 4 બે સભ્યો છે તો 3, 4 ના ઉપગણો આપણે શીખી ગયા કે 3, 4, 3, 4 પોતે અથવા આખો ગણ a લખો અને ખાલી ગણ. આ લખ્યા બાદ એનો પણ પાછો ગણ લખીએ એટલે આ જે ગણ બને એને એનો ઘાતગણ કહેવાય, પાવર સેટ ઓફ a. b બરાબર a, b, c તો એના ઉપગણ થાય a એકવાર, b એકવાર ને c એકવાર. પછી જોડીમાં ab, bc અને ac. પછી 3 3 abc ભેગા લખવાના, એને બદલે આપણે ગણ b લખ્યો છે અને ખાલી ગણ. અને એને પણ પાછા છગડીયા કૌંસમાં છેલ્લે લખવાના.
તો આ જે ગણ બને એને ગણ બી નો ઘાતગણ એટલે કે પાવર સેટ ઓફ બી કહેવાય. આમ કોઈ પણ ઘાતગણ એટલે છગડીયા કૌંસની અંદર પણ પાછા છગડીયા કૌંસવાળા જ સભ્યો છે, એટલે આ દરેક છે પોતે સેપરેટ ગણ થઈ ગયા. આમ ઘાતગણનો દરેક સભ્ય પોતે સેપરેટ ગણ બની જાય. તેથી વ્યાપક રીતે આપણે સૂત્ર બનાવીએ તો ગણ એ ના ઘાતગણના સભ્યોની સંખ્યા એને સંકેતમાં લખાય નંબર ઓફ પાવર સેટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 2n, જ્યાં n છે એ આ જે અંદર ગણ છે એના સભ્યોની સંખ્યા બતાવે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે a બરાબર 2 3 4 5 કુલ 4 સભ્ય થયા એટલે n બરાબર કેટલા 4, તો નંબર ઓફ પાવર ઓફ સેટ a બરાબર 2 ની 4 ઘાત બરાબર 16, એટલે કે ગણ એના ઘાતગણના સભ્યોની સંખ્યા કેટલી થાય 16 થાય. હવે આપણે જોઈએ સાર્વત્રિક ગણ, જેને અંગ્રેજીમાં કહેવાય છે યુનિવર્સલ સેટ. એટલે એનો પહેલો અક્ષર છે યુ, એટલે એનો સંકેત પણ કેપિટલ યુ લેવાય. જ્યારે આપણે કોઈક નિશ્ચિત મૂળભૂત ગણ છે એને સ્વીકારી અને તેને સાપેક્ષ અન્ય ઉપગણ કે તેના ઘટકો વિશે વિચારીએ તો તે વિશિષ્ટ સંદર્ભમાં આ મૂળભૂત ગણને સાથે તે ઉપગણો બધા સુસંગત હોય તો આપણે ધારેલા ઉપગણો કે ઘટકો માટે જે આપણે મૂળભૂત ગણ લીધો એને શું કહેવાય છે સાર્વત્રિક ગણ કેપિટલ યુ કહેવાય છે. ફરી એકવાર આપણે કોઈ એક મૂળભૂત ગણ લઈએ અને એ મૂળભૂત ગણના નાના નાના ઉપગણ કે ઘટકો વિચારીએ તો એ નાના ઉપગણો કે ઘટકો માટે એ મૂળભૂત ગણ છે, મૂળ ગણ છે એને સાર્વત્રિક ગણ કહેવાય. દાખલા તરીકે આપણે કહીએ કે સુરતના વિવિધ તાલુકાઓનો ગણ, તો આ મૂળભૂત ગણ છે, પણ એના તાલુકા વિચારીએ તો ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, બારડોલી, આ બધા શું કહેવાય એના ઉપગણ કહેવાય. તો આ ઉપગણો માટે સુરત જે છે એ મુખ્ય એનો સાર્વત્રિક ગણ કહેવાય. આમ મુખ્ય ગણ છે અને તેના ઉપગણો લઈએ તો ઉપગણો માટે મુખ્ય ગણ એ સાર્વત્રિક ગણ કહેવાય. દાખલા તરીકે આપણે સાર્વત્રિક ગણ યુ બરાબર પ્રાકૃતિક સંખ્યા લીધી 1 2 3 4 થી અનંત. તો પ્રાકૃતિક સંખ્યાના આપણે પેટા ઉપગણ લઈએ તો અવિભાજ્ય અયુગ્મ સંખ્યા 1 3 5 7 9 અનંત, આ બધી સંખ્યા n માં આવી જાય છે તો એ શું કહેવાય n નો ઉપગણ કહેવાય. 2 4 6 8 એ યુગ્મ સંખ્યા છે, એ પણ બધી n માં આવી જાય છે. અવિભાજ્ય સંખ્યા લો 2 3 5 7 11 વગેરે, તો એ પણ n માં આવી જાય. તો આ બધા ઉપગણો માટે n છે એ શું કહેવાય સાર્વત્રિક ગણ કહેવાય. આપણે વિવિધ સંખ્યાઓના ગણ લઈએ તો કેપિટલ n છે એને નેચરલ નંબર કહેવાય. એમાં પ્રાકૃતિક સંખ્યાઓ આવે 1 2 3 અપ ટુ અનંત સુધી. z બરાબર પૂર્ણાંક સંખ્યા ગણ જેને સેટ ઓફ ઇન્ટીજર્સ કહેવાય છે, એનામાં અનંત થી -3 -2 -1, એટલે આમ ડાબી બાજુ જાવ તો અનંત, વચ્ચે 0 અને જમણી બાજુ ધન સંખ્યા અનંત આવે. ત્યારબાદ સમય સંખ્યા ગણ આવે તો એને q કહેવાય છે. તો સમય સંખ્યા એ અંશ અને છેદ સ્વરૂપમાં હોય. એમાં અંશ અને છેદ બંને z માંથી એટલે કે ધન ઋણ હોઈ શકે, પણ છેદમાં 0 હોવો જોઈએ નહીં. અને જેનું વર્ગમૂળ ઘનમૂળ ના નીકળતું હોય, પાઈ છે, √2 √3 પાઈ જેવી સંખ્યાઓ બધી અસમયી સંખ્યા કહેવાય. સમય ન હોય તેવી સંખ્યાઓને અસમય કહેવાય, જેને કેપિટલ T વડે દર્શાવાય છે. આમ બધી જ વાસ્તવિક સંખ્યા કે જે સમય નથી એને શું કહેવાય છે t. અને r એટલે વાસ્તવિક સંખ્યા ગણ જેનામાં પ્રાકૃતિક, પૂર્ણાંક, સમય, અસમય બધી જ સંખ્યા આવી જાય જેને વાસ્તવિક સંખ્યા ગણ r કહેવાય. તો r એ આ બધી સંખ્યાઓ માટે શું કહેવાય સાર્વત્રિક ગણ કહેવાય. દાખલા તરીકે n ના બધા સભ્યો z માં, n અને z ના q માં આવી જાય, n z બધાના r માં આવી જાય, એટલે r n z q માટે સાર્વત્રિક ગણ કહેવાય. જ્યારે અસમય સંખ્યા છે માત્ર r માં જ આવે, એ n માં કે z માં આવે નહીં, તેથી n એ અસમય સંખ્યાનો ઉપગણ કહેવાય નહીં. n એ પાછો r નો ઉપગણ થાય. હવે આપણે વાસ્તવિક સંખ્યા ગણ r ના ઉપગણો તરીકે અંતરાલ જોઈએ. અંતરાલ એટલે અંગ્રેજીમાં એને ઇન્ટરવલ કહેવાય. ઇન્ટરવલ એટલે કૌંસ. તો પહેલો અંતરાલ આપણે જોઈએ વિવૃત અંતરાલ, અંગ્રેજીમાં એને ઓપન ઇન્ટરવલ કહેવાય છે. જો સ્મોલ a અને b કોઈ વાસ્તવિક સંખ્યા હોય જ્યાં a એ b થી નાના હોવા જોઈએ તો
આવી વાસ્તવિક સંખ્યાઓનો ગણ x કે જ્યાં a લેસ ધેન x લેસ ધેન b x બિલોંગ્સ ટુ r, એનો મતલબ a અને b સિવાય તેની વચ્ચેની વાસ્તવિક સંખ્યાને વિવૃત અંતરાલ ab કહે છે. જ્યાં વિવૃત અંતરાલમાં આ જે પ્રથમ સભ્ય છે એ અંતરાલનો સભ્ય નથી, આ અંતિમ સભ્ય પણ અંતરાલનો સભ્ય નથી, પરંતુ આ પ્રથમ અને અંતિમ સભ્યની વચ્ચે જે બધી સંખ્યાઓ આવે છે વાસ્તવિક સંખ્યા, એ વચ્ચેની સંખ્યાઓને વિવૃત અંતરાલ કહેવાય. તમે વાસ્તવિક સંખ્યા ગણ r ને સંખ્યા રેખા તરીકે લો તો આ બધી સંખ્યાઓમાં a અને b લેવાના નથી. આ ખાલી જગ્યા જે બતાવી છે એનો મતલબ a અને b આપણે લેવાની નથી, પણ તેની વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યા લેવાની છે. તો આ રીતે વિવૃત અંતરાલ ab બરાબર એની વચ્ચેની વાસ્તવિક સંખ્યા x, જ્યાં x બિલોંગ્સ ટુ r, એ a અને b વચ્ચે છે, પણ a અને b લેવાના નથી લેવાના એટલે માત્ર લેસ ધેન છે. દાખલા તરીકે આપણે કોઈક સંખ્યા લીધી 2 અને 5, તો આમાં 2 અને 5 લેવાના નથી, પણ 2 અને 5 ની વચ્ચેની સંખ્યા લેવાની છે. જો 2 અને 5 ની વચ્ચેની સંખ્યા, લેસ ધેન એટલે 2 પણ નહીં 5 પણ નહીં, માત્ર એની વચ્ચેની સંખ્યા. તો છગડીયા કૌંસમાં છે એટલે આને ગણ સ્વરૂપ કહેવાય, અને માત્ર અંતરાલમાં હોય તો એને અંતરાલ સ્વરૂપ કહેવાય. તેનો મતલબ તમે જો 2 5 ની વચ્ચે 2.1 થી શરૂ કરી 2.2 2.3 પછી 2.9 3 3.1 3.2 3.9 4 4.9 4.999 સુધી લેવાય, પણ 5 લઈ શકો નહીં. દાખલા તરીકે 3, તો 2 5 ની વચ્ચે આવે છે એટલે સભ્ય છે. 2 શરૂઆત છે એટલે 2 સભ્ય નથી. 5 અંતિમ છે એટલે 5 પણ સભ્ય નથી, પણ 2 પછી તરત જ 2.1 2.2 બધા વચ્ચે આવી જાય એટલે એનો સભ્ય છે. 5 સભ્ય નથી એટલે 5.1 પણ સભ્ય ન થાય. 5 ની પહેલા 4.9 તો સભ્ય છે. 4.99 પણ આવે, પણ 5 આવે નહીં. આવી રીતે ક્યારેક ગણ પહેલા આપેલું હોય તો એના પરથી અંતરાલ બનાવવાનો આવે, તો તમે -1 અને 3 એ બે સંખ્યા નથી લેવાની, પણ એની વચ્ચેની લેવાની છે. એટલે તમારે ન લેવાના હોય ત્યાં વિવૃત અંતરાલ કરવાનો. આ એનું અંતરાલ સ્વરૂપ કહેવાય, જ્યારે આ એનું ગણ સ્વરૂપ છે. ત્યારબાદ બીજો અંતરાલ આવશે સંવૃત અંતરાલ, જેને અંગ્રેજીમાં ક્લોઝ ઇન્ટરવલ કહેવાય છે. તો a અને b કોઈ વાસ્તવિક સંખ્યા જ્યાં a b થી નાના હોય તો વાસ્તવિક સંખ્યા ગણ x, કે જ્યાં x બિલોંગ્સ ટુ r, a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. તો ફેર જો તમે જુઓ, અહીં આપણે માત્ર લેસ ધેન લીધા હતા, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે a અને b સહિત તેની વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ, જેને સંવૃત અંતરાલ એટલે આવો ચોરસ કૌંસ લેવાય છે, જ્યારે વિવૃતમાં આવો ગોળ કૌંસ છે. તો આ ચોરસ અંતરાલ છે એ b ને સંવૃત અંતરાલ કહેવાય છે. એમાં પ્રથમ સભ્ય એનો સભ્ય છે, બીજો પણ એનો સભ્ય છે, તથા આ a b વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ સંવૃત અંતરાલમાં આવે. આમાં a b લેવાના નહોતા એટલે આપણે આ જગ્યા કોરી રાખીએ. આમાં a b સહિત બધી સંખ્યા લેવાની, એટલે a અને b પણ આપણે ડાર્ક બતાવ્યા છે. એનું દ્રષ્ટાંત આપણે આગળના ટોપિકમાં જોઈએ. આપણે બે મુખ્ય અંતરાલ જોયા, વિવૃત અને સંવૃત. હવે તેના બે સંવૃત અંતરાલના ઉદાહરણ જોઈએ. તો સંવૃત અંતરાલ ab બરાબર x, કે જ્યાં a અને b સહિત લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, તેની વચ્ચેની બધી જ સંખ્યાઓ, જ્યાં વચ્ચેની સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યાઓ, એને સંવૃત અંતરાલ કહેવાય. દાખલા તરીકે આપણે બે સંખ્યા લઈએ 1 ને 4, તો x કે જ્યાં 1 પણ લેવાના 4 પણ લેવાના અને તેની વચ્ચેની બધી સંખ્યા, એટલે 1 થી 4 સુધીની સંખ્યા, એટલે આપણે બંનેમાં લેસ ધેન ઇક્વલ ટુ લીધા છે. તો છગડીયો કૌંસ છે એટલે એને ગણ સ્વરૂપ કહેવાય, જ્યારે આ પ્રકારનું સ્વરૂપ હોય એને અંતરાલ સ્વરૂપ કહેવાય. દાખલા તરીકે 1, તો 1 થી 4 અંતરાલમાં સંવૃત અંતરાલમાં છે. 2 તો એની વચ્ચે આવે છે એટલે છે. 4 છેલ્લો છે, તો 4 છે 1 થી 4 માં બિલોંગ્સ ટુ કહેવાય. 5 છે તો 4 એ પૂરું થઈ જાય છે એટલે 5 1 થી 4 સંવૃત અંતરાલનો સભ્ય નથી. 0.5 તો 1 પહેલા આવી જાય છે, આપણે 1 કે 1 પછીની સંખ્યા લેવાય, એટલે 0.5 એનો સભ્ય નથી. દાખલા તરીકે આપણને ગણ સ્વરૂપ આપેલું છે, પણ અહીંયા તમે જો -3 અને 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, એટલે સંવૃત અંતરાલ લાગે, અને સંવૃત અંતરાલમાં આપણે -3 થી 2 લેવાના છે. હવે
એક સંવૃત હોય ને એક વિવૃત હોય, તો સંવૃતનો તમારે ચોરસ કાંસ લેવાનો અને વિવૃત છે એનો નાનો કાંસ લેવાનો. તો સંવૃત એટલે એ સંખ્યા લેવાની એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે, અને વિવૃત એટલે એ સંખ્યા લેવાની નહીં એટલે માત્ર લેસ ધેન આવે. અને ન લેવાના માટે આપણે આ કોરો ગોળ કાંસ બતાવે છે, ગોળ મીંડું બતાવે છે, જ્યારે લેવાનું છે એનામાં ડાર્ક બતાવે છે, અને વચ્ચેની બધી સંખ્યા. એવી જ રીતે પહેલા વિવૃત અને સંવૃત હોય તો વિવૃતનો નાનો કાંસ આવે અને સંવૃત છે એનો મોટો કાંસ. વિવૃત એનો મતલબ આ સંખ્યા એ લેવાની નથી એટલે માત્ર લેસ ધેન આવે, ને સંવૃત એટલે એ સંખ્યા લેવાની છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે, અને એની વચ્ચેની બધી સંખ્યા લેવાની જ આવે. તો આ રીતે વિવૃત સંવૃત, અને સંવૃતમાં પહેલો ચોરસ હોય તો એને સંવૃત, અને પહેલો નાનો હોય તો એને વિવૃત અંતરાલ કહેવાય. તો આ રીતે આ અંતરાલો છે એ આગળના પ્રકરણોમાં આપણને ઉપયોગી થશે. હવે આપણે જે દ્રષ્ટાંત શીખી ગયા, વ્યાખ્યા શીખી ગયા, એના પર આધારિત પહેલો MCQ જોઈએ. a બરાબર x જ્યાં x belongs to z -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1, અને b બરાબર 0 1 -2 -1 અને 2 હોય તો ગણ a અને b વચ્ચે આ ચાર પૈકી કયો સંબંધ થાય. બીજું, ગણમાં x જ્યાં -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 x belongs to r બરાબર અંતરાલ તરીકે ખાલી જગ્યા લખાય. તો અહીંયા જુદા જુદા ચાર અંતરાલ આપેલા છે, યોગ્ય અંતરાલ પસંદ કરો. ત્રીજું, 3 ખાલી જગ્યા વિવૃત અંતરાલમાં 0 4, તો અહીં આ જે ચાર પૈકી કયો સિમ્બોલ લાગુ પડે એ લખવાનું છે. ચોથું, a બરાબર 8 9 10, તો નંબર ઓફ p ઓફ a એ તો આવી ગયું બરાબર. પાંચમું, a બરાબર XYZ ના શક્ય ઉપગણો, તો ઉપગણો આપણે લખી ગયા છે. પહેલા એક એક સભ્ય લખવાના, પછી બબેની જોડી લખવાની, પછી 3 3 અને ખાલી ગણ, એવી રીતે ઉપગણ લખવાના છે. અને 4 MCQ, એના છેલ્લે જવાબ આપેલા છે, સરખાવી જોજો.